See, previously આપણે તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો યુનિટ નંબર 4 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી કોસ્ટ ઓફ કેપિટલ and in that particular topic explicit cost and implicit cost we have discussed about explicit cost કે કેવી રીતે કંપની જે છે એને કોસ્ટ લાગે છે બરાબર સોર્સિસ ઓફ ફંડ અક્વાયર કરવા માટે અને એની કોસ્ટ કે જે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો ફોર ધેટ યુ હેવ ટુ પર્ટિક્યુલરલી ડુ ફ્યુચર વેલ્યુ બરાબર જે કોઈ પણ ઇનફ્લો જે છે એની ફ્યુચર વેલ્યુને તમારે આઉટફ્લો જે છે એની ફ્યુચર વેલ્યુ તમારે પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરવી ઈધર યુ કેન કન્વર્ટ યોર ઇનફ્લો ઇન્ટુ ફ્યુચર વેલ્યુ ફાઇન સો બે પેરામીટર જે છે એને કાં તો તમારે ઇનફ્લો ને આઉટફ્લોને પ્રેઝન્ટ વેલ્યુમાં લઈ આવવા પડે ઓર એલ્સ કે ફ્યુચર વેલ્યુની અંદર લઈ જવા પડે ફાઇન એટલી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી એક એક્ઝામ્પલ જોતા હતા જેની અંદર આપણને એવું કીધેલું હતું કે ભાઈ 12% પ્રેફરન્સ શેર્સ જે છે 10 વર્ષની જે છે એ યર માટે રિડીમેબલ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરેલા છે બરાબર એના માટે આપણને વન ટાઈમ ઇનફ્લો 1 લાખ રૂપીસનો આવેલો છે દર વર્ષે 12,000નો આઉટફ્લો જાય છે એન્ડ વન ટાઈમ 1 લાખ રૂપીનો આઉટફ્લો જાય છે કે જે કાંઈ પણ કંપની છે એની અંદરથી તો આની અંદર બેઝિકલી કે છે શું તો કે ભાઈ એક્સપ્લિસિટ કોસ્ટ કોને કહેવાય પ્રેફરન્સ માટે તો કે જ્યારે તમારો આ 1 લાખ રૂપિયાનો આઉટફ્લો જે છે એ અને તમારો 1 લાખ રૂપિયાનો ઇનફ્લો એ બંને વસ્તુ સેમ પેરામીટર ઉપર લઈ આવવા માટે જેટલો તમને ડિસ્કાઉન્ટ રેટ લાગે છે દેટ ઇઝ પર્ટિક્યુલરલી નોન એઝ યોર એક્સપ્લિસિટ કોસ્ટ ઓર વી કેન સે ધેટ ડિસ્કાઉન્ટિંગ રેટ હવે તમને એના માટે એક ફોર્મ્યુલા આપેલું છે COT બરાબર T સ્ટેન્ડ્સ ફોર time period and CO stands for cash outflow of course શું કામ આપણે ટાઈમ પીરિયડ T માટે કેશ આઉટફ્લો ને લઈએ છીએ કારણ કે આઉટફ્લો એ ફ્યુચરની વસ્તુ છે અને ફ્યુચર જે છે એને તમારે પ્રેઝન્ટની અંદર લઈ આવવા માટે તમારે એ વસ્તુ પર ફોકસ કરવું પડશે કે કેવી રીતે તમે આઉટફ્લોને પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરશો ફાઇન સો નીચે તમને આપેલું છે ઇન્ટુ બ્રેકેટ 1 + c ની ટી ઘાત બરાબર એટલે ટી ઘાત એટલે કે ટાઈમ પીરિયડ 1 જે છે એ તમને જે સ્ટાન્ડર્ડ ટાઈમ માટે આપેલું છે અને c મીન્સ કેશ ફ્લો ફાઇન હવે આખું ફોર્મ્યુલા તમે જુઓ CTO બરાબર TO સ્ટેન્ડ્સ ફોર રાઇટ નાઉ એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ માટે બરાબર 0 ટાઈમ પીરિયડ તો CTO = સિગ્મા COT divided by 1 plus C અને એની T ઘાત n ટાઈમ પીરિયડ માટે T = 1 બરાબર એટલે કે એક વર્ષ જે છે એનું આઉટફ્લો આફ્ટર 1 યર જે છે એ આઉટફ્લો અથવા તો તમે એવું કહી શકો કે આફ્ટર ટોટલ ટર્મ આઉટફ્લો ફાઇન કારણ કે અહીંયા આપણે 10 વર્ષ જોયા છે તો એને કન્સિડર કરીને ચાલશું CIO = cash inflow in 0 time period 0 time period it means present cash flow fine દરેક વખતે એક વસ્તુ ખાસ યાદ રાખજો 0 ટાઈમ પીરિયડ ઇટ ઓનલી સ્ટેન્ડ્સ ફોર પ્રેઝન્ટ ફાઇન ઇટ મીન્સ પ્રેઝન્ટ ટાઈમ પીરિયડ એમાં તમને બધાના ડિનોશન આપેલા છે બરાબર ડિનોટેશન આપેલા છે COT = cash outflow in time period T N = number of years and C = cost of capital which is particularly discount rate બરાબર કે જે બેઝિકલી ડિસ્કાઉન્ટ રેટ તરીકે તમને આપેલું છે ફાઇન નાઉ લેટ અસ ટોક અબાઉટ ધી ઇમ્પ્લિસિટ કોસ્ટ અત્યાર સુધી તો આપણે એક્સપ્લિસિટ જે છે એને કન્સિડર કરીને ચાલતા હતા હવે ઇમ્પ્લિસિટ કોસ્ટ વિશે કંઈક ઇન્ફોર્મેશન લઈએ બરાબર એક્સપ્લિસિટ કોસ્ટ ઓફ એની સોર્સ ઓફ ફંડ ઇઝ કેલ્ક્યુલેટેડ કન્સિડરિંગ ઓનલી ઇન્ક્રીમેન્ટલ કેશ ફ્લોઝ એસોસિએટેડ ટુ ધેટ પર્ટિક્યુલર સોર્સ ઓફ ફંડ બરાબર કહેવાનો મતલબ એવો છે કે એક્સપ્લિસિટ કોસ્ટની અંદર આપણે એ જ વસ્તુને કેલ્ક્યુલેશનના કન્સિડરેશનમાં લઈએ છીએ કે જે પર્ટિક્યુલરલી કોઈ એક સોર્સ ઓફ ફંડ સાથે જોડાયેલું ઇટ મીન્સ કે એવો ઇન્ક્રીમેન્ટલ કેશ ફ્લો કે જે ખાલી અને ખાલી રિડીમેબલ પ્રેફરન્સ શેર સાથે જ જોડાયેલો હતો એ જ વસ્તુને આપણે ધ્યાનમાં સેકન્ડ તમને કીધું છે કન્સિડરિંગ major sources which are not or which is not connected to cash inflow to the firm and cash outflow from the firm to the source of fund બરાબર આપણે અમુક એવા જ મેજર સોર્સિસ જે છે
એને ધ્યાનમાં લઈએ છીએ કે જે આની સાથે કનેક્ટેડ હોય, બરાબર, કે જે બેઝિકલી કંપનીના ઇનફ્લો કે આઉટફ્લો સાથે કનેક્ટેડ નથી એને આપણે કન્સિડરેશનમાં લેતા નથી, બરાબર. એટલે કે કંપનીની અંદર પૈસા આવે છે કે પૈસા જાય છે એ વસ્તુ જો ક્લિયરલી નથી બતાવતું તો આપણે એને ધ્યાનમાં લેતા ફાઇન. આગળ તમને કીધું છે there is no question of paying dividend also as the company does not create and distribute additional shares to outsiders. આપણે એવા ફ્લોને ધ્યાનમાં નથી લેતા, એવા ઇનફ્લોને ધ્યાનમાં નથી લેતા કે જે બેઝિકલી આપણા જે છે એ રિલેટિવ ઓર ફ્રેન્ડ્સ ઓર ફેમિલી મેમ્બર્સ સાઈડથી આવેલા છે. એટલે અહીંયા હું તમને એક વસ્તુ સમજું કે ઇફ યુ આર પ્રાઇવેટ લિમિટેડ કંપની તો તમારા શેર હોલ્ડર્સ જે છે એ તમારા નજીકના લોકો જ હશે, તો કે હા જે તમારા ફ્રેન્ડ્સ ઓર ફેમિલી ઓર રિલેટિવ્સ હશે એ જ લોકો હશે. હા, તો આમાં જે છે એ ડિવિડન્ડ પે કરવાની કોઈ વસ્તુ આવતી નથી અને આમાં આઉટફ્લોને રિલેટેડ કોઈ આસ્પેક્ટ્સ પણ આવતા નથી, કારણ કે તમે કોઈ પણ આઉટસાઇડર્સને તો શેર્સ આપતા નથી, એટલે કે તમે પબ્લિક લિમિટેડ તો છો નહીં કે જેમાં તમે આખી નોર્મલ પબ્લિકને જે છે એ શેર્સ ઇસ્યુ કરતા હોય એમાંથી ફંડ રેઝ કરો છો ના. તો ઇફ યુ આર નોટ ધીસ પીપલ ધેન ડિવિડન્ડ ઇઝ નોટ ગોઈંગ ટુ particularly giving you fine company. So એને રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે. આગળ તમને કીધું છે let us understand the cost associated with retained earning as a source of fund. Retained earnings is a part of profit which is not distributed to shareholders or owners of the firm. એક વસ્તુ તમે સમજી લો, કોઈ બી કંપની રિટેન અર્નિંગ ત્યારે જ કરી શકે જ્યારે એણે ટેક્સ પે કરી દીધો છે, ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ પે કરી દીધું છે, પ્રેફરન્શિયલ હોલ્ડર્સનું ડિવિડન્ડ પે કરી દીધું છે અને તમામ પ્રકારની જે છે એ લોનના ઇન્ટરેસ્ટ પે કરી દીધેલા છે. પછી જ જે છે એ લોકો ફોકસ કરી શકે છે રિટેન અર્નિંગ. બીજી વસ્તુ તમને કહું છું કે જે કાંઈ પણ રિટેન અર્નિંગ છે એ હકીકતે ઓનર્સ એટલે કે શેર હોલ્ડર્સ, તમારા ઇક્વિટી શેર હોલ્ડર્સ જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની અમાઉન્ટ છે, તો કે હા, અને પ્રોફિટમાંથી એને જ પૈસા જવા જોઈએ, તો કે હા. પણ તમે એ આખા પૈસા જે છે એ નથી આપી દેતા, એમાંથી અમુક પ્રોફિટનો ભાગ જે છે એ રિટેન કરો છો. રિટેન એટલે કે અર્નિંગ જે છે એમાંથી તમારા કંપની માટે કંઈક હિસ્સો કાઢો છો. હવે એક વસ્તુ તમે સમજો કે આ રિટેન અર્નિંગ જે છે એ તમે ઓનર્સને નથી દેતા, તો પછી તમે શું કરો છો એ તમારે એને કહેવું પડે, બરાબર. સિમ્પલી જે છે એ તમે ઓનર્સ લોકોને પૈસા નથી આપતા, then particularly you have to give them ideas about or you have to give them particular statement about why you are retaining earning or how you are going to spend it. Fine. આગળ જુઓ. Had it been distributed to shareholders, they could earn some return by investing it somewhere else. જો તમે ડિવિડન્ડ પે કરી દો છો, આજે મને કોઈ કંપની જે છે ₹1,00,000 ડિવિડન્ડ પે કરે છે, હવે આ ₹1,00,000 ક્યાં ઇન્વેસ્ટ કરવા એ જો મને આપેલા હોય તો હું નક્કી કરી શકું, કારણ કે મારા હિસ્સામાં ₹1,00,000 આવ્યા છે એટલે હવે ₹1,00,000 શું કરવું એ મારો પ્રશ્ન છે, બરાબર. પણ આગળ જુઓ, this return that shareholders are foregoing as profit is not given to them is an opportunity cost to the firm. જે રિટર્ન શેરહોલ્ડર જે છે, બરાબર, એને એ લોકો પોતાનો પ્રોફિટ ફોરગો કરે છે અને તમને રિટેન કરવા દે છે, બરાબર, એ હકીકતે ફર્મ માટે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે. કારણ કે તમે આ પૈસા જે તમે શેર હોલ્ડર્સને નથી દેતા અને રિટેન કરીને જસ્ટ તમારી પાસે રાખો છો ને બીજે ક્યાંય પણ ઇન્વેસ્ટ નથી કરતા, તો ઓફકોર્સ ઇટ કેરીઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, બરાબર. કારણ કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એ છે કે તમે એ પૈસાનો યુઝ બીજે ક્યાંક કરી શકવા માટે એબલ છો, ફાઇન, એઝ અ ફર્મ. બીજો એક ચાન્સ એ છે કે તમે તમારી કંપનીની અંદર કોઈ રિસોર્સિસ જે છે એને અક્વાયર કરવા માટે યુઝ કરો, ફાઇન. આગળ તમને કીધું છે કે રિટેન્ડ અર્નિંગ હેઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇન અનધર સેન્સ એઝ વેલ. યસ,
રિટેન અર્નિંગ જે છે એની બીજી પણ અમુક સેન્સીસની અંદર ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે. ફાઇન. કારણ કે એ જે છે એક વસ્તુ કરે છે અને એ વસ્તુ એ છે કે બેઝિકલી કંપની પોતાના ફોર્મની અંદર જે છે એ ઇન્વેસ્ટ કરશે. જો શું કે છે, if the company does not retain profits in its own business, it can invest that amount somewhere else in some other investment opportunity outside the firm and generating return to the firm and in turn to its shareholders. હવે આ મેં તમને જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કીધી એની વાત કરું છે કે ફર્મ રિટેન અર્નિંગને પોતાના બિઝનેસની અંદર નથી મૂકતી તો એ શું કરી શકે, તો કે બીજા બિઝનેસીસ જે છે એની અંદર મૂકી શકે. બરાબર. સમવેર એલ્સ ઇન સમ અધર ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી, એટલે કે બીજે ક્યાંક કોઈ બીજી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એની અંદર એ લોકો ઇન્વેસ્ટ કરી શકે. બરાબર. બીજું તમને શું કહે છે કે શેર હોલ્ડર્સને તમે આપી દેતા તો એ જ કરે, એના કરતાં તમે આ વસ્તુ કરો છો. પણ આગળ જુઓ, ધીસ રિટર્ન ઇઝ ફોરગોન એઝ કંપની goes for retention of earnings. This foregone return is an opportunity cost to the firm. Opportunity cost is technically referred as implicit cost of capital in the field of finance. બરાબર. શું કહે છે તો કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કે જે રિટર્ન શેર હોલ્ડર્સ જમા દે છે, બરાબર, અને જે રિટર્ન આ લોકો રિટેન કરે છે, બરાબર, એ કંપની માટે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું કામ છે, ટેકનિકલી ઇમ્પ્લિસિટ કોસ્ટ શું કામ છે? કારણ કે તમે એનાથી તમે બેઝિકલી તો શેર હોલ્ડર્સને પૈસા આપો તો તમારી ઇમેજ ક્રિએટ થાય, પ્લીઝ. બરાબર. નથી થતી તો તમે તમારી કંપનીની અંદર ઇન્વેસ્ટ કરી શકો, રીઇન્વેસ્ટિંગ ઓફ ઇટ. યસ. પણ એ પણ તમે કર્યું અને તમે બીજી કોઈ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરો છો. સો નાઉ ઇટ બીકેમ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, અને એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એને ઇમ્પ્લિસિટ કોસ્ટ કહેવાય છે ફાઇનાન્સની લેંગ્વેજની અંદર. કારણ કે અહીંયા તમે એને દેવાના બદલે તમે તમારા માટે જે છે એ રાખેલા છે. સો એ પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલું છે. આગળ તમને કીધું છે, thus we can say that implicit cost of capital is rate of return associated with the investment opportunity that is foregone by shareholders and its form, as the profit is neither distributed to shareholder nor it is invested somewhere else outside the firm, but it is retained in its firm itself. Fine. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને આની અંદર આપેલું છે. એન્ડ ધેટ્સ હાઉ દે આર ગોઈંગ ટુ વર્ક. બરાબર. એ જ રીતે એ વર્કઆઉટ કરે છે. આગળ તમને શું કહે છે, જો કે આપણે આના બેઝિસ ઉપર એવું કહી શકીએ કે કંપનીની ઇમ્પ્લિસિટ કોસ્ટ લાગી છે. કઈ ઇમ્પ્લિસિટ કોસ્ટ ઓફ કેપિટલ, તો કે રેટ ઓફ રિટર્ન એસોસિએટેડ વિથ ધી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી. એટલે કે તમે જો તમારી કંપનીની અંદર રિટેન ન કરત અને બીજી કોઈ ફર્મને આપત, બરાબર, તો બેઝિક વેન્યુ બને શું સિચ્યુએશન, તો કે એ કંપની તમને કંઈક ને કંઈક તો તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિટર્ન આપત જ. તો કે હા, સે ફોર એક્ઝામ્પલ મારા શેર હોલ્ડર્સને 100% ડિવિડન્ડ દેવાનું. હા, હવે હું 60-40ના રેશિયોમાં 60% ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ, 60% પ્રોફિટને ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરું છું, 40%ને રિટેન કરું છું. કર્યા પણ ખરા, બરાબર. હવે આ રિટેન અર્નિંગ્સ જે છે એને હું બીજે ક્યાંક ઇન્વેસ્ટ કરત, બીજી કોઈ કંપનીમાં, સે ફોર એક્ઝામ્પલ ટાટા સ્ટીલની અંદર હું ઇન્વેસ્ટ કરું તો ટાટા સ્ટીલ મને રિટર્ન આપત કે નહીં? હા. હવે આ રિટર્ન જે હું ફોરગો કરું છું, બરાબર, that is known as implicit cost of particular investment. Fine. So એ એક પર્સપેક્ટિવ છે જે આની અંદર તમને આપેલો છે. and that's how they are working. બરાબર. તો એક વસ્તુ આપેલી છે, nor it is invested somewhere else outside by the firm but it is retained in its firm itself. એટલે કે પોતાની પાસે રાખ્યું એટલે આ રિટર્ન એને જવા દીધું કે જે બીજે ક્યાંક એને ઇન્વેસ્ટ કરવાથી.
સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇમ્પ્લિસિટ કોસ્ટ ઓફ ધી કંપની. આપણે એક્સપ્લિસિટનું ફોર્મ્યુલા ભણ્યા અને ઇમ્પ્લિસિટ જે છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન લીધી. કમિંગ સેશનની અંદર આપણે કેલ્ક્યુલેશન ઓફ સ્પેસિફિક કોસ્ટ જે છે એટલે કે મેઝરમેન્ટ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ જે છે એના ઉપર ફોકસ કરશું એન્ડ ધેન વી વિલ મૂવ ટુ લોંગ ટર્મ ડેટ. સો જોઈએ શું કરી શકાય એમ છે એની અંદર પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.